નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે આંગણવાડી પગાર વધારો 2026-27 વિશે. તો આંગણવાડી કાર્યકર તેડાગરના પગારમાં આજરોજ તારીખથી સૌથી મોટો વધારો. તો મિત્રો, આજરોજ તારીખથી આંગણવાડી બહેનોના પગારમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. હવે આંગણવાડી બહેનોના પગારમાં વધારો થતાં તમામ આંગણવાડી બહેનોમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે. તો આપણે આજે વાત કરવાના છીએ તેમાં તમને ટૂંકમાં જણાવી દઈએ કે કયા વિષય ઉપર વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આંગણવાડીના તમામ જે કર્મચારીઓ છે તેના પગારમાં કેટલા ટકા વધારો થયો છે તેની વાત કરવાની છે અને તે સાવ સરળ શબ્દમાં તમને સમજાય તેવી રીતે ગણતરી કરીને વાત કરવાની છે. ત્યારબાદ આંગણવાડી બહેનોને પગાર વધારા બાદ જે 5 મફત સહાય મળે છે તેના વિશે પણ વાત કરવાના છે. એટલે કે આંગણવાડી બહેનોને 5 સહાય સાવ મફત મળે છે તેના વિશે વાત કરવાના છે અને આ સહાય કેવી રીતે મેળવવી તેના માટે કઈ પ્રોસેસ કરવી પડશે અથવા તો તમારે તમારા મોબાઈલની અંદર સાવ સરળ શબ્દમાં કેવી રીતે તમે એને એપ્લાય એટલે કે અરજી કરી શકો છો, તેના માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તેની પ્રક્રિયા સંપૂર્ણ શું છે તેની પણ વાત કરવાના છે. અને આંગણવાડી બહેનોને જે મોબાઈલની સમસ્યા હતી તેનું શું નિરાકરણ આવ્યું તેની પણ વાત કરવાના છીએ. અને અંતમાં ટૂંકમાં આપણે વાત કરીશું કે આંદોલન જે શરૂ હતું તેનો અંત અને સુખદ અંત શું છે અને તેનાથી કયા ફાયદા થયા છે અને તેનાથી શું નુકસાન થશે કે ફાયદો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વિગતવાર જાણીએ તો ગુજરાતમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરો માટે ગુજરાત હાઈકોર્ટ માનદ વેતન વધારો કરી અનુક્રમે માસિક ₹24,800 અને ₹20,300 ચૂકવવા હુકમ કર્યો છે. આંગણવાડી સેવિકાઓ બહેન અને હેલ્પરો માટેના પગાર વધારાની પણ વાત કરીએ તો તેમાં આંગણવાડી પગાર વધારાની વિગતો. ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. હાલમાં જ હાઈકોર્ટે રાજ્ય સરકારે આદેશ આપ્યો છે કે તમામ આંગણવાડી વર્કર્સને ₹24,800 અને આંગણવાડી હેલ્થ વર્કર્સને ₹20,300નું માસિક વેતન એરિયર્સ બાકી રકમ સાથે ચૂકવવામાં આવે. અગાઉ કામની વધતી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને યુનિયન દ્વારા આંદોલન અને રજૂઆતો પણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ અગાઉના પગાર ધોરણની સ્થિતિ સરકાર દ્વારા સમયાંતરે વેતનમાં વધારો કરવામાં આવે છે. અગાઉના આંકડાકીય ફેરફારો તેમાં મુખ્ય આંગણવાડી કાર્યકર તેમનો પગાર વધીને ₹10,000 સુધી કરવામાં આવ્યો હતો. તેડાગરના બહેનો તેમનો પગાર વધારીને ₹5,500 કરવામાં આવ્યો હતો. મિની આંગણવાડી કાર્યકરો તેમનો ₹4,400 સુધીનું વેતન મળતું હતું. પગાર વધારાની અસર. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રોમાં આ વધારાથી કર્મચારીઓના જીવન ધોરણમાં મોટો સુધારો થવાની અપેક્ષા છે. આંગણવાડીની 9,000થી વધુ નવી જગ્યાઓ ભરવાનો પણ નિર્ણય લેવાયો છે, જેમાં મેરિટ આધારે
મહિલાઓની પસંદગી કરવામાં આવશે। તો મિત્રો આ જે 9000 ભરતી કરવામાં આવશે તેની આપણે અગાઉ જે જાહેરાત થશે તેના ઉપર આપણે વિડીયો બનાવી તમને માહિતગાર કરીશું। તો આવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।